કે શરદી અને વહેતું નાક એ ભારતમાં ખૂબ મોટી સમસ્યા છે અને દરેક ઘરમાં એક વ્યક્તિને આ સમસ્યા હોય જ છે. તો એની પાછળના કારણો શું હોઈ શકે અને લક્ષણો કયા હોઈ શકે? શરદી કે નાકમાંથી પાણી આવવું એમાં સૌથી મોટી જે અત્યારે કોમન વસ્તુ જોવા મળે છે એ એલર્જીક કન્ડિશન જોવા મળે છે. પહેલાં જવામાં બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન થતા હતા, પણ હવે એલર્જીના કારણે બેઝિકલી આપણે ઇમ્પ્યોર એર જ અત્યારે હવામાં લઈએ છીએ, તો એ જ્યારે આપણા કોન્ટેક્ટમાં આવે તો નાક પણ એને બહાર કાઢવાની કોશિશ કરતું હોય છે. એટલે વારંવાર છીંકો આવી કે નાકમાંથી પાણી આવવું કે ઇવન વધારે ખરાબ કેસમાં આંખમાંથી પણ પાણી આવવું, એ આપણા બોડીના ઇનિશિયલ રિસ્પોન્સ છે કે જે નાકમાં આવી ગયું છે પ્રદૂષણવાળું એને બહાર કાઢવાની કોશિશ કરે છે. સાદી ભાષામાં સમજીએ તો આપણે ખાવાનું ખાઈએ, શ્વાસ નળીમાં જાય, આપણે અંતરસ ખાઈને એને બહાર કાઢવાની કોશિશ કરીએ, ડિફેન્સ મિકેનિઝમ છે આપણું. સેમ એ રીતે જ નાક પણ ડિફેન્સ મિકેનિઝમ ધરાવે છે. શરદીના ઘણા બધા પ્રકાર હોય છે અને અલગ અલગ કારણોથી શરદી થતી હોય છે. એ પ્રકારો વિશે અમને માહિતી આપો ને. નોર્મલી શરદીમાં લોકો નાક બંધ થવું કે નાકમાંથી પાણી આવવું બંનેને શરદીમાં કાઉન્ટ કરતા હોય છે. બંને અલગ અલગ વસ્તુ હોઈ શકે છે. બીજું, શરદી આપણે જેમ આગળ વાત કરી એલર્જીક કન્ડિશન હોઈ શકે છે, ઇન્ફેક્શનના કારણે હોઈ શકે છે. અત્યારના કેસમાં એલર્જીના કારણે વધી રહી છે, પણ જે આપણે જે પહેલા પ્રકારની વાત કરી પછી જેમ જેમ એ બધું બ્લોક થતું જાય તો એ આગળ જતાં નાકમાં કફ ને બધું જમા થાય કે નાકની ચામડીઓ ફૂલે, ઇન્ફ્લેમેશન થાય તો નેઝલ પોલિપ કે નેઝલ સાઇનોસાઇટિસમાં ફેરવાઈ શકતું હોય છે. તો એક પ્રકાર છે. એના સિવાય બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન થાય, ફંગલ ઇન્ફેક્શન થાય તો પણ નાક બંધ થઈ શકે છે. તો શરદી ઘણો વાસ્ટ વિષય છે. જેમ આપણે કહીએ તાવ છે તો તાવ એ ઘણા બધા કારણ થઈ શકે. સામાન્ય વાયરલથી લઈને ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા સુધી ઘણી બધી વસ્તુ હોઈ શકે. તો શેના કારણે શરદી થાય છે એ ડાયગ્નોસ કરવું વધારે જરૂરી છે. સર, જે લોકોને શરદીના કારણે છીંકો આવતી હોય સતત કે પછી માથું દુખતું હોય, એ લોકોને કયા પ્રકારની શરદી હોઈ શકે? સતત છીંકો આવતી હોય તો આપણે હમણાં જ વાત કરીએ કે એલર્જીનું કારણ હોવાના ચાન્સ સૌથી વધારે છે. માથું દુખતું હોય તો ક્યાં તો એલર્જીના કારણે ચામડી ફૂલીને રસ્તો બ્લોક કરી નાખ્યો છે, સાઇનસ બ્લોક થઈ ગયું છે. ખાસ કરીને મિડલ ટર્બિનેટ હાઇપરટ્રોફી એટલે કે અંદર નાકની ચામડી ફૂલી ગઈ અથવા ફ્રન્ટલ સાઇનસ જે આપણું આ બાજુના એરિયામાં આવેલું છે એ ક્યાંક બ્લોકેજ થઈ ગયું, એનો ફ્લો રોકાતો હોય તો એના કારણે માથું દુખવાની શક્યતા વધારે રહેતી હોય છે.